આજની રેસીપી એટલે બાળકોની રેસીપી છે। આજે હું તમારી સાથે શેર કરવાની છું રેડ સોસ પાસ્તા, જે ખાવામાં ટેસ્ટી છે, સાથે ચીઝથી પણ ભરપૂર છે। હવે સાંજનો સમય થાય એટલે બાળકોને ભૂખ લાગતી હોય છે અને હલકી ભૂખ હોય ત્યારે આ રીતે એકદમ ટેસ્ટી અને ચીઝથી ભરપૂર એવા રેડ સોસ પાસ્તા બનાવી અને સર્વ કરી શકો છો। આ રેડ સોસ પાસ્તા છે તે 10થી 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। તો હવે રેડ સોસ પાસ્તા બનાવવા માટે પેનમાં 2 ગ્લાસ પાણી લેવાનું છે। હવે પાણી થોડું ગરમ થઈ જાય એટલે અડધી ચમચી મીઠું અને 1 ચમચી તેલ ઉમેરવાનું છે। તેલ ઉમેરવાથી પાસ્તા એકબીજાને ચોંટતા નથી। હવે પાણી ગરમ થઈ જાય પછી અહીંયા મેં 3 કપ પાસ્તા લીધા છે। પાસ્તાને પાણીમાં ઉમેરી અને બોઇલ થવા દેવાનું છે। એ 3 થી 4 મિનિટ જેટલો સમય લાગે છે। પાસ્તા છે તે સરસ એવા ચડી જાય છે। તમે જોઈ શકો છો કે પાસ્તા છે તે ડબલ થઈ ગયા છે અને આપણે આ રીતે ટચ કરીએ છીએ તો પાસ્તા છે તે સરસ એવા કૂક થઈ ગયા છે। તો હવે ગેસને બંધ કરી લઈશું। હવે આ રીતે એક કાણાવાળો બાઉલ લેવાનો છે અને બાઉલની અંદર આપણે આ રીતે પાસ્તા લઈ લેવાના છે અને ઉપરથી 1 ગ્લાસ ઠંડુ પાણી ઉમેરવાનું છે, એટલે પાસ્તાની જે કુકિંગ પ્રોસેસ છે તે સ્ટોપ થઈ જાય। એટલે આ રીતે આપણે ઠંડુ પાણી ઉમેરવાનું છે અને પાણી છે તે કાઢી લઈશું। તો પાસ્તા કૂક થઈ ગયા છે તો હવે આપણે રેડ સોસ પાસ્તા બનાવીશું। તો પાસ્તા બનાવવા માટે પેનમાં 1 ચમચી બટર લેવાનું છે। બટરની ફ્લેવર બાળકોને બહુ સરસ લાગે છે એટલે બટર લીધું છે, પણ જો તમારે એકલા તેલમાં પાસ્તા બનાવવા હોય તો પણ બનાવી શકો છો। આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરવાની છે। પેસ્ટ થોડી સંતરાઈ જાય પછી અહીંયા ડુંગળી ઉમેરવાની છે। એ 2 મીડિયમ સાઇઝની ડુંગળી છે તે ઉમેરી લઈશું અને સાતળી લેવાની છે। એ ડુંગળી થોડી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે સાતળવાની છે। અહીંયા થોડું મીઠું ઉમેરવાનું છે એટલે ડુંગળી જલ્દી સોફ્ટ થઈ જશે। તો ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે તો હવે આપણે કેપ્સિકમ લીધું છે। કેપ્સિકમને પણ મીડિયમ પીસીસમાં આપણે કટ કરી દીધું છે તે પણ ઉમેરી લઈશું। આજે આપણે રેડ સોસ પાસ્તા બનાવીએ છીએ અને પાસ્તા બનાવવા માટે મેં કેપ્સિકમ અને ડુંગળી લીધા છે, પણ જો તમારે ગાજર, ટામેટા, વટાણા લેવા હોય તો પણ લઈ શકો છો, પણ મેં આજે કેપ્સિકમ અને ડુંગળી લીધા છે। અહીંયા ડુંગળી અને કેપ્સિકમ સોફ્ટ થઈ ગયા છે તો એકવાર સાથે હલાવી લેવાનું છે। ફ્રેન્ડ્સ, હવે રેડ સોસ પાસ્તા બનાવીએ છીએ એટલે હવે સોસ લેવાના છે। તો અહીંયા 2 ચમચી રેડ ચીલી સોસ લીધો છે। તમારે વધારે સ્પાઇસી જોઈતું હોય તો વધારે પણ ઉમેરી શકો છો। હવે 2 ચમચી કેચઅપ, જે ટોમેટો કેચઅપ આવે છે તે લેવાનું છે। 1 ચમચી મેયોનીઝ ઉમેરવાનું છે। મેયોનીઝ તમારે સ્કીપ કરવું હોય તો પણ કરી શકો છો, પણ મેયોનીઝથી પાસ્તા છે તે ઘટ બને છે અને ટેસ્ટમાં પણ સરસ લાગે છે। હવે 2 ચમચી સોયા સોસ ઉમેરવાનો છે। સોયા સોસ ઉમેરવાથી પાસ્તાનો કલર બહુ સરસ આવે છે। હવે બધા સોસને સાથે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે 1 ગ્લાસ પાણી ઉમેરવાનું છે। આજે આપણે થોડા ગ્રેવીવાળા પાસ્તા બનાવીએ છીએ। 1 ગ્લાસ પાણી ઉમેરી લઈશું અને બીજું 1 ગ્લાસ પાણી પછી ઉમેરવાનું છે। એટલે 1 ગ્લાસ પાણી ઉમેરી અને સાથે મિક્સ કરી લેવાનું છે અને બીજો 1 ગ્લાસ પાણી ઉમેરી લઈશું। હવે પાણી ઉકળી જાય એટલે અહીંયા મેં 1 ચમચી કોર્નફ્લાવર લીધું છે અને થોડું પાણી ઉમેરી અને કોર્નફ્લાવરની સ્લરી બનાવી છે। હવે કોર્નફ્લાવરની સ્લરીને ઉમેરી લેવાની છે અને સાથે મિક્સ કરી લઈશું। કોર્નફ્લાવરની સ્લરી ઉમેરવાથી ગ્રેવી છે તે ઘટ બને છે। તે કોર્નફ્લાવર ઉમેરી અને સાથે હલાવતા જવાનું છે। જો તમે નહીં હલાવો તો નીચે બેસી જશે। તમે જોઈ શકો છો કે કોર્નફ્લાવર ઉમેર્યો છે તો આપણી ગ્રેવી છે તે સરસ એવી ઘટ બની ગઈ છે। તો ફ્રેન્ડ્સ, પાસ્તાની ગ્રેવી છે તે સરસ એવી બની ગઈ છે અને તમે જોઈ શકો છો કે ઘટ પણ બની ગઈ છે। તો હવે જે પાસ્તા બોઇલ કરીને રાખ્યા હતા તેને ઉમેરી લેવાના છે અને સાથે મિક્સ કરી લેવાનું છે। હવે પાસ્તા બનાવવાના તે એકદમ ઇઝી રેસીપી છે। બાળકોને સાંજે ભૂખ લાગી હોય ત્યારે તમે આ રીતે પાસ્તા બનાવી અને સર્વ કરી શકો છો। સાંજે હલકી ભૂખ હોય ત્યારે પણ તમે આ રીતે પાસ્તા બનાવી અને સર્વ કરી શકો છો। એકદમ ટેસ્ટી બને છે। સાથે આજે આપણે ચીઝવાળા પાસ્તા બનાવીએ છીએ એટલે બાળકોને પણ બહુ સરસ લાગે છે, એટલે જ આજની રેસીપી બાળકો માટે છે। તો અહીં આપણા પાસ્તા છે તે સરસ એવા બનીને તૈયાર થઈ ગયા છે। તમે જોઈ શકો છો કે આપણા ગ્રેવીવાળા રેડ સોસ પાસ્તા છે તે બનીને તૈયાર થઈ ગયા છે। ફ્રેન્ડ્સ, આજે આપણે બાળકો માટે પાસ્તા બનાવ્યા છે અને બાળકોને ચીઝ, મેયોનીઝ, સોસ બહુ જ ભાવતા હોય છે। તો હવે ઉપરથી ચીઝ ઉમેરવાનું છે અને ઢાંકણ ઢાંકી અને ગેસને, કેમ કે ચીઝી પાસ્તા બનાવીએ છીએ તો બાળકોને બહુ સરસ લાગે છે। તો આ રીતે પાસ્તા ઉમેરી ગેસને બંધ કરીને ઢાંકણ ઢાંકી અને મૂકી દઈશું। આજની રેસીપી એટલે બાળકોની ફેવરિટ રેસીપી। બાળકોને સાંજે હલકી ભૂખ હોય ત્યારે આ રીતે એકદમ ટેસ્ટી અને ચીઝથી ભરપૂર એવા રેડ સોસ પાસ્તા બનાવી અને સર્વ કરી શકાય છે। ફક્ત 10 જ મિનિટમાં પાસ્તા છે તે બનીને તૈયાર થઈ જાય છે। તમે જોઈ શકો છો કે એકદમ ગ્રેવીવાળા અને ચીઝથી ભરપૂર એવા રેડ સોસ પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે। તો રેડ સોસ પાસ્તાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું। તો ફ્રેન્ડ્સ, તમને આજની મારી રેડ સોસ પાસ્તાની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ છીએ નવી એક આસાન, હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય।